એક જ તમને વાત કરું કે એક આત્મો જાય એની પાછળ ભજન શું કામ? વિચારવા જેવું તો છે બાપુ. રાહડા નો લેવડાવે, બેન્ટ વાજા નો વગડાવે. કોઈ ગુજરી ગયું હોય તો કે ભાઈ આપણે બેન્ટ વાજા વગડાવો, રાહડા લેવડાવો, લોકગીત ગવડાવો. ભજન શું કામ? કઈક તો બાપુ ભેદ વાત હોય. ભજન જાપ જ્યાં છે ને મહાપુરુષોએ પોતાના જીવન હોમીને ક્યાં શું પડ્યું એનું સંત ન હોત સંસારમાં થતો હળગી જાત બ્રહ્માંડ. જ્ઞાન કરી લેર છે ઠાલત ઠામો ઠામ. એક તમને જીવનના કોઈ પણ ઉપડા છેડ્યા હોય, આખી દુનિયામાં વંટોળિયા છેડ્યા હોય, સાધુની ઝૂંપડીઓ ન હોત તો જાત ક્યાંય મને કહો તો ક્યાં જાત? મંદિર છે એ ખોટા છે એ મારી વાત નથી. મંદિરમાં તમે જાઓ, મંદિરમાં તમને શાંતિ મળે, પણ ગમે એવા બાપુ તમે ઉપાડા લીધા હોય ને ક્યાંય તમારું બાવડું ન કોઈ પકડે એવું હોય તો મૂર્તિ એમ કે બે ત્યાં રોકાય. પણ એવી સાધુની ઝૂંપડીએ જાઓ ને તમે, સંતને વાત કરો ને કે બાપુ હવે મારો કે આરો નથી, હવે મારે મરી જવું છે, એટલે સાધુ એમ કહીએ કે બે દી રોકા પછી મરી જાય. એ કાળનો વિહામો કરી શકે ને બાપુ, એને સંત કહેવાય. સાધુ તો સાધુ છે. ભલા એક આત્માને સદગતિ બાપુ મહાપુરુષોની વાણી જ આપી શકે, સંતની વાણી જ આપી શકે. એટલા માટે મરણની વાયે સંતવાણીનું આયોજન છે ને એટલા માટે છે. નકર અત્યારે બાપુ આ પૈસાદાર છે એ લોકો આમાં કઈ સમજતા જ નથી કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલા મરો ન હોય તો જીવ તો તમારો છે, તમે એક દી ભૂંડી હાલતે મરશો. અરે સંતના શરણ સિવાય બાપુ શાંતિ જ નથી. અને સંતોએ બાપુ છે ને દુનિયાના માથે દુઃખ લીધા છે. ત્યાં દુનિયા આ બધા પૈયા લાગે છે, એમ નામ લાગે છે. તમને કેમ નથી લાગતા? તમારી પરજા નથી લાગતી. બીજાની ચા વાત કરવી? કઈક તો હેતુ હશે ને. આ એક સંત બેઠો હોય કે ભગવી ચિથરી હોય અને તમને અંદરથી એટલું તો થાય ને કે આપણે બાપુ સીતારામ કરીએ, તમને તમારી પરજા કેમ નથી કરતી? સાધુ તો સાધુ છે મારા રામ.